કે મારા બે વિડીયોમાં મિત્રો કોપીરાઇટ નો પ્રશ્ન આવતો હતો મિત્રો. તો એક યુટ્યુબર છે જાણેતા, એની પાસે થોડીક આપણે સલાહ લીધી. એને એમ કીધું કે તમે માયક લઈ આવો. માયક નો ફોન આવે છે, એને આપણી પાસે હતું નહીં મિત્રો. એ કે તમે લઈ આવો એટલે કોપીરાઇટ નો પ્રશ્ન તમારો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. પછી કે આપણે જે વિડીયો બનાવ્યો બીના માયક, આમના વગર માયકે બનાવતા હતા મિત્રો. આજુબાજુનો વોઇસ આવે, કોઈકનો સાઉન્ડ આવે, એના કારણે કોપીરાઇટ લાગતું હતું મિત્રો. ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુનાથ દેશી બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મિત્રો. આજની મેકિંગ તમને લાઈવ દેખાડવાની છે મિત્રો. મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે વિજયભાઈ પાસે જઈએ છીએ મિત્રો. ચાલો મિત્રો, વિજયભાઈ સમોસાવાળાના ઘરે આપણે આવી ગયા છીએ મિત્રો. હરુભરુ વિજયભાઈની મુલાકાત કરી છે. આપણને સમોસાની લાઈવ મેકિંગ દેખાડશે મિત્રો. હેલ્ધીપણાનું કેટલું ધ્યાન રાખી છે મિત્રો. વસ્તુ કેવી વાપરે છે મિત્રો, બધું આપણે લાઈવ જોવાનું છે મિત્રો. મારા બ્લોગમાં મિત્રો બની રહ્યો. ચાલો આપણે વિજયભાઈ સાથે થોડી વાત કરીએ. વિજયભાઈ, આ તમે જે સમોસાનું આ ચાલુ કર્યું એને કેટલો સમય થયો? 8 વર્ષ. 8 વર્ષ પૂરા. 8 વર્ષ પછી આજે અમુક ઓર્ડર તમે લ્યો છો કે કોઈ પણ ના તમે ઓર્ડરની વસ્તુ ત્યાં પહોંચાડી દો કે એવું લઈ જાવ? નહીં, હોમ ડિલિવરી મોકલી. હોમ ડિલિવરી બહાર ગામના હોય ને, માનો કે બહાર ગામથી નાઇટનું હોય તો એ લોકોને લેવા આવવા પડે. એટલો છે ને બધી જગ્યાએ આપણે તાજી ન હોય એટલે એ લોકોને ફ્રેન્ડ આપણે કહીએ ભાઈ તમે ફ્રેન્ડ લઈ જાઓ એટલે એ લોકો કોઈ બી ના ન પડે. એટલે આપણે સ્વભાવ એવો રાખી એ લોકોને એમ જ થાય છે આપણે ફ્રેન્ડથી કીધું છે તો આમે લેવામાં આપણે એવું પ્રોબ્લેમ છે. અને વસ્તુ જોઈને મને આવે છે, એકવાર ટેસ્ટ કરીને કીધું વાર આવું તો વિજયભાઈ આપણને કહે છે કે સાંજનો કોઈ પણ જાતનો ઓર્ડર હશે મિત્રો, ઓર્ડર લેવામાં આવશે મિત્રો. પણ નાઇટના ટાઈમે તમારે લેવા આવવાનું રહેશે, નકર હોમ ડિલિવરી છે મિત્રો. વિજયભાઈ એકલા પણ રહેશે મિત્રો, ભોગી શકતા નથી. ચાલો હવે આપણે લાઈવ મેકિંગ આપણે જે કરે. આ જે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યાં તમારે ફેમિલીમાંથી સપોર્ટ કેવો વિજયભાઈ? સપોર્ટ મારા પપ્પાનો પૂરેપૂરો સપોર્ટ હતો, કેમ કે શરૂઆત જ એણે કરાવી. તમારા પપ્પાએ? હા, એમાં એવું હતું હું પેલા હીરાક હતો. એમાંથી શનિવારે મને ખબર ન, મને આળા શક્તિ સમોસા વેચવું છે. તો સવારમાં હું જતો, મને પછાનંગ બનાવી હતી એટલે હું ગાય વેચીને ઘરે વયો હતો. એમાંથી પછી લાઈન દોરી હોય છે કે પછાનંગ કલાકમાં કાઢું તો આખા દીમાં મારથી કેટલા વેચાય એ ગણતરી પછી થોડાક આગળ વધ્યા હવે. કેમ કે મારા પપ્પાનો મોટો હાથ છે કે મેં શનિવારે હીરામાં રજા હોય તો મને રોકડી કરવા એ બનાવી દેતા. તો પછી મેં કહ્યું આપણે હીરા બંધ કરી દેવા છે આપણે. એમાંથી પછી સમોસા આપણે શરૂ કરી દીધા મિત્રો. આજે વિજયભાઈના ફાધર છે મિત્રો, એનો ફૂલ સપોર્ટ મિત્રો. 50 નંગ સમોસાથી શરૂઆત કરી હતી, સાયકલ લઈને જતા. અત્યારે સંઘર્ષ કરવો જરૂરી છે મિત્રો. સંઘર્ષ ને ખાસ કરીને મહેનત સિવાય અત્યારે કાંઈ છે એની મહેનત કરવી પડે મિત્રો. બીજા તમારો સ્વભાવ. મિત્રો રામભાઈ એની ત્યારે ગેરહાજરી છે, સત્યમ ટેલર રાખતા. એને મને પેલો ઓર્ડર અપાયો હતો. ફર્સ્ટ ઓર્ડર? હાવ એટલે હાવ પેલો ઓર્ડર એને રામભાઈ અપાયો હતો મને, સત્યમ ટેલર રાખતા. જેની અત્યારે ગેરહાજરી છે. કોરોના થયું ને એમાં ગેરહાજરી થઈ ગઈ, ઓફ થઈ ગયા છે. એને મને 500 નો ઓર્ડર આપ્યો. સવારમાંથી સાંજે 500 નો બનાવ્યા હતા. ફર્સ્ટ હાવ પેલો ઓર્ડર હતો તે. અત્યારે 500 નો બનાવે એટલે 3-4 કલાકમાં પૂરું. હે? હા. તો આમાં આખો દીનો દાખલા તરીકે વિજયભાઈ કે 2000 સમોસા 3000 સમોસા તો તમારે આમાં અત્યારે નોર્મલ થઈ ગયું છે ને? અને અને જ્યારે પહેલો ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર આવ્યો વિજયભાઈ 500 સમોસાનો, આમ તો એ તો ઘડી કેમ થયું છે ને હું કરવું એમ. એની વાત જવા 5-5 કિલો બટેટા લાવતો મિત્રો.
જ્યારે વિજયભાઈ શરૂઆત કરી તે પહેલો ઓર્ડર એને 500 સમોસાનો આવ્યો હતો. તે વિજયભાઈ કહે છે કે ઘડીક તો 500 સમોસાનો ઓર્ડર આવ્યો મિત્રો. શરૂઆત જ્યારે વિજયભાઈ કરી તે 5 કિલો બટેટા લાવતા હતા મિત્રો. અત્યારે તો કાંઈ સીમા જ નથી, કટ્ટા મોઢે આવે છે મિત્રો, જોઈ લો. અત્યારે તો કટ્ટા મોઢે આવે છે. પેલા 5 કિલો બટેટાથી શરૂઆત કરી હતી મિત્રો. તો એવું કેવું છે મિત્રો, કોઈ પણ વસ્તુ મિત્રો મહેનત બારામાં વિજયભાઈ તમારું શું કેવું છે? મહેનત તો ભાઈ આમાં કરવી પડે બહુ. ધીરજના ફળ મીઠા નથી કહેતા ને, જેવું થયેલા ભાઈ. પેલા 50-60 સમોસા લઈને 60 સમોસા લઈને જતો સાયકલ ઉપર. અત્યારે હાલની તકમાં 50-60 સમોસા તો હું કેવા મને નથી ખબર પડતી. ઓર્ડરમાં 200-300 નમતો વયા જાય કાઢી. 50 થી 60 સમોસા લઈને શરૂઆત કરતી પેલા એમને? હા, સાયકલ ઉપર. સાયકલ ઉપર. એટલે અત્યારે જે એનું તમારું શું કેવું છે? મને તમે શું સલાહ દેવા શું માંગો છો? કાંઈ નહીં, મહેનત કરો. આગળ ઉપરવાળો તમારે હારે છે તમારે. કોઈ નહીં, તમે એકલા ઉપર રહો તો તમારે આગળ વધ્યા આગળ નહીં રહો તમે. કેમ કે ઓલા જેવું છે, ખેતીવાડી વાળા હોય ને શેઢા ઉભા રહે તો એની દાઢી ચડી જાય ને જેવું છે તમારે. મહેનત તો કરવી જ પડશે. ઘડીકમાં ગમધરાનું સમોસું સાપરિયાણી ના સાપરિયાણી તો ઓર્ડર નથી લેતું ભાઈ. વિજયભાઈ સમોસા વાળા છે મિત્રો, એની આખી લાઈવ મેકિંગ તમને દેખાડી મિત્રો. તમને મેકિંગ કેવી લાગી મિત્રો? સ્વભાવ વિજયભાઈનો કેવો લાગ્યો? કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હવે આપણે વિજયભાઈને પૂછી કે કઈ રીતનું છે. વિજયભાઈ, આપણે જે તમે ઓર્ડર લ્યો કે દાખલા તરીકે કોઈને 500 સમોસાનો ઓર્ડર દેવો છે, તો તમને 1 દિવસ અગાઉ કહેવાનું, 2 કલાક અગાઉ કહેવાનું કે 3 દિવસ અગાઉ કહેવાનું? એમાં એવું છે કે જો અમારી પાસે માલ તૈયાર હોય ને તો અમે તાત્કાલિક બનાવી દઈએ, પણ એનો ફોન ઉપર આધાર રહે. માનો કે જો 500 નંગ તમે કીધું 500 નંગ હોય તો એને 1 દિવસ અગાઉ તો કેવું જ પડે. અને જો બપોર પછી નાસ્તો કરાવવો હોય તો સવારમાં કેવું પડે, કેમ કે એમાં વાર તો નથી લાગતી. પણ ઓલું છે તમને વસ્તુ ફ્રેશ મળે ને, અમારે વધુ સારમાં તમને મજા આવે. અને માનો કે તમે સવારમાં મને ફોન કર્યો કે મારે બપોર પછી નાસ્તો કરાવવાનો છે, તો તમને ફ્રેશ વસ્તુ મળે અને અમને મજા આવે કામ કરવાની. ઓલું તમે તાત્કાલિક તો તમે માલ તો અમે બનાવી જ દઈએ, પણ ઓલું અમને થોડીક તકલીફ પડવા પડે કે તાત્કાલિક ગાડીયા મળ્યા ન મળ્યા, અમારથી કેવો માલ બન્યો ન બન્યો. એટલે અમારું કહેવાનું તમને વસ્તુ સારી મળે એમ અમે વધારે એવું દેવા માંગીએ છીએ. એટલે થોડુંક તમે અમને સમય આપો ને તો અમારથી માલ સારો બને, તમને વસ્તુ સારી મળે ને તમને ટેસ્ટ આવે, એવી અમારી ગણતરી હોય. પછી તમારો એડ્રેસ શું છે વિજયભાઈ? અમારો એડ્રેસ છે પ્રોપર ગારિયાધારમાં જ રહીએ છીએ, પણ 5 ટોકરા રોડ કોળપાણા કહેવાય છે. 5 ટોકરા રોડ કોળપાણા. જ્યાં ગમે કોઈ બી તમે એમ કહો છો કે વિજયભાઈ સમોસા વાળા ક્યારે, એટલે પ્રોપર તમને અમારું ઘર જ બતાવી દીધું. પછી તમારો મોબાઈલ નંબર વિજયભાઈ? અમારો મોબાઈલ નંબર છે 89 80 58 23 95. એની ટાઈમ ગમે તે ફોન કરો, તમને હોમ ડિલિવરી દિવસે મળી જશે. નાઇટમાં તમારે રૂબરૂ લેવા આવવાનું રહેશે. મિત્રો વિજયભાઈનો મોબાઈલ નંબર એમાં આપેલો છે મિત્રો. તો દિવસના એની ટાઈમ 24 કલાક માટે એની ટાઈમ ગમે ત્યારે કોલ કરીને તમે ઓર્ડર દઈ શકો છો મિત્રો. દિવસના હોમ ડિલિવરી સમોસા તમને પહોંચાડી દઈએ મિત્રો, પણ નાઇટમાં તમારે લેવા આવવાના રહેશે મિત્રો. ચાલો મિત્રો, મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. ચાલો વિજય.